मध्य गुजरातनी धरतीने पावन करता ઉંટડીએ મહાદેવ સુંદર મજાનું શિવજીનું મંદિર છે, ત્યાં મહારાજ પધાર્યા છે। જૂનું પુરાતન મંદિરને જોઈ મહારાજ ખૂબ રાજી થયા। ત્યાંનો પૂજારી હતો, એના ઉપર મહારાજની દ્રષ્ટિ જ્યારે પડી, પૂજારીના ફાટેલા તૂટેલા વસ્ત્રને મહારાજે જોયા છે। જીર્ણ થઈ ગયેલા વસ્ત્રને જોઈ મહારાજને દયા આવી છે કે ઓ આ બ્રાહ્મણ છે, ને બ્રાહ્મણ તો ધરતીના દેવતાઓ કહેવાય, ખૂબ દરિદ્ર દશા છે। ભગવાન શ્રી હરિથી આ જોયું ન ગયું। મહારાજે પોતાના પાસે કાઠી દરબારો હતા, એને કહ્યું કે દરબારો પૈસા હોય તો લાવો। કાઠી દરબારોએ કેડની અંદર જે રૂપિયા બાંધ્યા હતા એની કોથળી ભગવાન સ્વામિનારાયણને આપી છે। મહારાજે કોથળીમાંથી ખોબે ખોબે રૂપિયા કાઢી ભૂદેવને આપ્યા છે। ભૂદેવ લ્યો, તમારો વ્યવહાર ચલાવજો। महाराज ने छताए तृप्ति न थईना भगवान श्री हरिए पोताना हाथे जे वेद ने वीटियो धारण करी हती ए वेद ने वीटियो काढी आपी छे। सुंदर मजाना तोड़ा भगवान श्री हरिए धारण करेला, एक पछी एक तोड़ा उतारी पुजारी ने आपी कह્યું છે, લો पुजारी आ तोड़ा सोनाना छे अने वापरी અને તમારો સંસાર ચલાવજો। કરુણામય દ્રષ્ટિ મહારાજની છે। અવતારો તો આ ધરતી પર અનંત થયા ને થાશે, પણ સ્વામિનારાયણ ભગવાને જે દયા બતાવી છે જીવો પ્રત્યે, એવી દયા આજ સુધી કોઈ અવતારે બતાવી નથી ને બતાવશે પણ નહીં। એનું કારણ તમને કહું કે ભગવાન સ્વામિનારાયણના સ્વભાવની અંદર આ વણાઈ ગયેલું છે। દયા ઉત્પન્ન કરવી પડે તમારે અને મારે। કોઈ જીવાત્માને આપણે જોઈએ ત્યારે દયા ઉત્પન્ન કરવી પડે, પણ ભગવાન સ્વામિનારાયણનો સ્વભાવ જ છે કે કોઈ દુખીઓ જોવે, દરિદ્ર જોવે, કોઈ ગરીબ જોવે ના तो भगवान स्वामीनारायण की जोयू ना जाए। आओ भगवान नो एक स्वभाव હતો, એટલે આપણે શિક્ષા આપણે ચિષ્ટાની અંદર ગાઈએ છીએ, અતિ દયાળુ રે સ્વભાવ से स्वामीનો પર દુખ હારી રે, વારી બૌનામીનો કોઈને દુખિયો देखी न खमाय दयाणी रे, अति आकड़ा थाय अंधन वस्त्र रे, आपी ने दुख टाळे करुणा दृष्टि रे। जे पासे होय ने महाराज आपी देता, પછી વિચાર ન કરે કે આ વસ્તુ કેટલા રૂપિયાની છે, કેટલી મોંઘી છે। એવો ભગવાન સ્વામિનારાયણનો સ્વભાવ છે ભક્તજનો, અને એ વંશ પરંપરામાં આપણને સ્વભાવ મળ્યો છે પાછો।
आचार्य महाराज श्री तेजेंद्र प्रसाद जी महाराज ने जुओ, कौशलेन्द्र प्रसाद जी महाराज ने जुओ तमे आ मंदिर ज्यारे बनतुं हतुं त्यारे कौशलेन्द्र प्रसाद जी महाराज अहींया लालजी स्वरूपे पधार्या हता। भक्तोए कह्युं के बापजी अहींया मंदिर बनावવું છે, तकलीफ घणी છે, રૂપિયાની જરૂર છે। तो ये वखते लालजीना रूपમાં રહેલા આચાર્ય મહારાજ શ્રીએ પોતાની અમેરિકાની અંદર જે પધરામણી કરેલી હતી ને, એ પધરામણી કરેલા જે $1500 જે આવ્યા હતા ને, એ $1500 આપીને એમ કહ્યું તું લો મંદિર સુંદર મજાનું બનાવજો અને સુંદર મજાની મૂર્તિઓ એની અંદર પધરાવજો। એ વંશ પરંપરાની અંદર આપણને એ દયાળુ સ્વભાવ મળ્યો છે। પાછો આચાર્ય મહારાજ શ્રીનોએ પણ ભગવાન સ્વામિનારાયણની અંદર જે દયાળુતા હતી ભક્તજનો, એવી આજ સુધી આ ધરતી પર અવતારો થયા છે થશે એ મહારાજ જેવી દયાળુતા તમે નહીં જોવા મળે। ભગવાન સ્વામિનારાયણ એક વખત અક્ષરોડીની અંદર પ્રભુ બિરાજિત છે। કાઠી દરબારો સુલા ખાચર, સોમલા ખાચર, અલિયા ખાચર, નાગા જોગિયા આદિ પાર્ષદો બધા બેઠા છે, સંતો બેઠા છે। એ સમય ભગવાન સ્વામિનારાયણ કહે છે કે સુરા ખાચર, આ સંસારમાં મોંઘામાં મોંઘી વસ્તુ શું છે? સુરા ખાચર બે હાથ જોડીને કહે છે મહારાજ, આ સંસારમાં મોંઘામાં મોંઘી જો વસ્તુ હોય ને तो प्रभु काठी दरबारोना घोड़ा बहु मोंघा होय। प्रभु ये काठी दरबारोना घोड़ा महाराज એટલા બધા મોંઘા હોય, અમે આખી જિંદગી ખર્ચી નાખીએ તો એક ઘોડું લાવતા લાવતા महाराज અમારે જિંદગીની કમાણી એની અંદર સમાઈ જાય। अक्षरधामમાં માયા ઘુસે તો આવું થાય, એટલે માયાની એન્ટ્રી જ નથી, તો ધ્યાન રાખજો। ફોન ત્યાં જતો નથી, ત્યાં કોઈ ઉપાડતું નથી, અહીંયા નથી ઉપાડતું, ત્યાં કોઈ ઉપાડ। અક્ષરધામમાં પ્રવૃત્તિ જ નથી, જેમ અહીંયા પ્રવૃત્તિ નથી ચાલતી, પાછળ ચાલે છે, અહીંયા નથી ચાલતી। અક્ષરધામમાં પ્રવૃત્તિ નથી અને અક્ષરધામમાં માયા નથી। જ્યાં માયા છે ને જ્યાં પ્રવૃત્તિ છે ત્યાં દુઃખ છે, જ્યાં પ્રવૃત્તિ છે જ્યાં માયા છે ને ત્યાં જ અનંત સંઘર્ષો રહેલા છે। સુરા ખાચર કહે છે મહારાજ, આ જગતની અંદર મોંઘામાં મોંઘી વસ્તુ જો કોઈ હોય તો પ્રભુ કાઠી દરબારોના ઘોડા છે, અને આ જગતમાં એથી બીજી કોઈ મોંઘી વસ્તુ મળતી નથી પ્રભુ। અને એ સમય ભગવાન સ્વામિનારાયણ કહે છે, નાગા જોગિયા, અમારી રોજો ઘોડો છે ને રોજો ઘોડો લાવો, અમારે ગેલાએ સ્નાન કરવા જવું છે। નાગા જોગિયા महाराज માટે રોજો ઘોડો લાવ્યા છે અને ભગવાન સ્વામિનારાયણ રોજા ઘોડા ઉપર महाराज વિરાજમાન થયા છે। સંતો બધા નાચી કૂદી રહ્યા છે, કીર્તનો બોલે છે। મુક્તાનંદ સ્વામી આગળ ઘૂઘરા બાંધી નાચતા જાય, કીર્તનની રમઝટ બોલાવતા જાય, ઢોલ નગારા શરણાઈઓના સૂર રેલાય છે। અને ભગવાન સ્વામિનારાયણ ગેલા નદીના કાંઠે સ્નાન કરવા જતા હતા। સંતો બધા કીર્તનો બોલતા હતા, રોજે ઘોડે રાજેશ્વર વિરાજે રે, રોજે ઘોડે
દર્તને ધારણ કર્યા છે, હાથની અંદર ફૂંકા વાળી છોટી ભગવાન સ્વામિનારાયણે ધારણ કરી છે, અને સંતો ગાતા જાય છે, કીર્તન બોલતા જાય છે. રસ્તામાં એક ભૂદેવ મળ્યા છે. બ્રાહ્મણને જોઈ મહારાજ કહે છે, ભૂદેવ ક્યાંથી આવો છો? મહારાજ બાજુના ગામથી આવું છું પ્રભુ. ભૂદેવ અહીંયા કેમ આવ્યા છો? મહારાજ હું ગરીબ છું. મહારાજ હું લોટ માંગી ગામડે ગામડે જાઉં છું, શેરીએ શેરીએ ઘરે ઘરે ફરી લોટ માંગી મારું ગુજરાન ચલાવું છું, મારી પત્નીને છોકરાને ખવડાવું છું પ્રભુ. ગરીબ છું, લોટ માંગવા નીકળ્યો છું મહારાજ, એટલા માટે ગઢપુરની અંદર આવ્યો છું. મહારાજ બોલે, ભૂદેવ તમે લોટ માંગો છો, આજુબાજુના ગામડાની અંદર જઈ અને તમારું ગુજરાન ચલાવો છો, તો ગામડાની અંદર ફરવામાં થાક ન લાગે? અરે મહારાજ થાક તો લાગે પ્રભુ, આ જોરી લઈ ફરવાનું અને ગામડે ગામડે જવાનું, મહારાજ થાક તો ઘણો લાગે. તો ભૂદેવ એક સુંદર મજાનો ઘોડો રાખતા હોય તો? ઓ મહારાજ અમારે ઘરે ઘોડા ક્યાંથી હોય પ્રભુ, અમે ગરીબ છીએ, માંડ માંડ ભીખ માંગી લોટ માંગી માંડ માંડ પેટનું પૂરું કરતા હોય, ઘોડા અમારે ત્યાં ક્યાંથી હોય? મહારાજ ઘોડા તો ગામ ધણીઓના ઘરે હોય મહારાજ, એ રાજ રજવાડાઓના ઘરે હોય, અમારા ઘરે ઘોડા ક્યાંથી હોય? મહારાજ આ જન્મમાં તો ઘોડો ન આવે પ્રભુ. અને મહારાજની આંખમાંથી દળદળ દળદળ આંસુડાની ધાર પડી ગઈ. ભૂદેવ તમને ગામડા ફરવામાં થાક લાગે, ઘોડો નથી, કોઈ વાહન નથી, અને 3 છગલા વાળી પાગનો ધરતલ સફાળો રોજા ઘોડા ઉપરથી નીચે ઉતરી ગયા મહારાજ. અને ઘોડાની લગામ હતી એ ભૂદેવના હાથમાં આપી અને 3 છગલા વાળી પાગનો ધરતલ એમ બોલ્યો તો, લ્યો ભૂદેવ આ રોજો ઘોડો છે, લઈ જાઓ અને ગામડે ગામડે જઈ અને લોટ માંગી તમારું ગુજરાન ચલાવજો, તમારા છોકરાઓને પત્નીને શાંતિથી જમાડજો, લો હવે થાક તમને લઈ લાગ્યો. અને ભગવાન સ્વામિનારાયણ એક પલવારની અંદર રોજો ઘોડો, જે તમારી મર્સિડીઝ ગાડી તમે લોકોને દાનમાં લ્યો સ્વામી, તમે ફર્યો ગામડામાં, આમ કરીને આપી દો. આપણી અંદર દયા છે નથી? નહીં. તમારી અંદર અને મારી અંદર દયા છે, પણ એ દયાની લિમિટ છે, કોઈ સીમા છે. પણ ભગવાન સ્વામિનારાયણની દયા, એની કરુણા, એની કોઈ સીમા નથી, કોઈ છેડો જ નથી. આ ધરતીનો છેડો કોઈ જગ્યાએ છે, સમુદ્રનો છેડો કોઈ જગ્યાએ છે, આકાશનો છેડો કોઈ જગ્યાએ છે. બધાની સીમાઓ છે, બધાની સરહદો છે, પણ ભગવાન સ્વામિનારાયણની દયાનો સીમાડો નથી બાપ. અને એ ભગવાન તમને મને મળ્યો છે, આપણું ગર્વ છે. નહીં તો રામા અવતારમાં મહારાજ તમે જુઓ, કૃષ્ણ ભગવાન હતા, રામચંદ્ર ભગવાન હતા, એને દાન કર્યા છે, નથી કર્યા મારે નથી કેવું, પણ સામાન્ય એક ભૂદેવને રોજો ઘોડો આપીને એમ કહી દેતા હોય કે લ્યો ભૂદેવ આખી જિંદગી આ ઘોડા ઉપર બેસી અને ભીખ માંગજો. અને ભૂદેવની આંખમાં આંસુ આવી ગયા મહારાજ. આજ સુધી દયાળુ ભગવાન જોયા, આજ સુધી મને ઘણીવાર સંકલ્પ એમ થતો હતો કે ગુજરાતના માણસો સ્વામિનારાયણની અંદર શું માનીને મોહ પામ્યા છે. આજ સુધી મને એમ થતું હતું કે ગુજરાતના એ ભોળા માણસો સ્વામિનારાયણને ભગવાન માને છે, પણ એની અંદર શું જોઈ ગયા છે એને ભગવાન માને છે. પણ આજ મને ખબર પડી છે, આજ મને મહેસૂસ થયું છે કે તમારી અંદર જે છે ના એ
કોઈ માણસની અંદર ન હોય, તમારી અંદર જે દયાનું તત્વ રહ્યું છે એ કોઈ દેવતાની અંદર ન હોય, તમારી અંદર જે તત્વ રહ્યું છે ના એ તો પૂર્ણ પુરુષોત્તમ પરબ્રહ્મ પરમાત્મા હોય, એની અંદર જ આ તત્વ જોવા મળે. આટલી કરુણા, આટલી દયા કોઈ દેવતામાં ન હોય પ્રભુ, આવી કરુણા કોઈ માણસની અંદર ન હોય. તમે તો સાક્ષાત પરમાત્મા છો, સાક્ષાત પરમાત્મા છો. ભૂદેવ મહારાજના ચરણમાં પડવા જાય, મહારાજે પકડી લીધા. ભૂદેવ, તમે તો ધરતીના દેવ છો. એક બી તમે આ હિન્દુ સંસ્કૃતિને મરતા બચાવી હતી, એ ભૂદેવ છો. અને મહારાજે ઘોડો દાન દઈ દીધો. કેવા મહારાજ મળ્યા છે ભક્તજનો. મહારાજ એક દી ગઢપોરની અંદર લીલુડા લીમડા નીચે મહારાજ બિરાજીત છે. સંધ્યા ઢળતી 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 રાત્રિના 10:30 વાગ્યાનો સુમાર થયો છે. સંતો સભામાં બેઠેલા, ભક્તજનો બધા સભામાં બેઠેલા. ગઢપુરની શેરીમાં એક ભિખારણ બાઈ ભીખ માંગતી માંગતી ત્યાંથી નીકળી છે. કોઈ મને દેજો, બટકું રોટલો મને કોઈ દેજો. 2 દીની ભૂખી છું, મારા છોકરા ઘરે ટળવળે છે. મને કોઈ જમતા વધ્યું હોય તો વાળું દેજો. આ રીતે ગલીએ ગલીએ એક ભિખારણ બાઈ ભીખ માંગતી માંગતી એ ગઢપુરની શેરીએ ફરતી ફરતી જ્યારે દાદા ખાચરની ડેલીએ થઈ પ્રસાર જ્યારે થતી હતી અને ભગવાન શ્રી હરિ નીલુડા લીમડા નીચે સભામાં બિરાજીત હતા, એ ભિખારણ બાઈનો શબ્દ મહારાજના કાને અથડાયો ના. મહારાજ તરત જ સભાની અંદર દાદા ખાચરને બોલે, દાદા અમને ભૂખ લાગી છે, થાળ લઈ આવો જાઓ. અરે મહારાજ, ભૂખ લાગી છે? હા. દાદા ખાચર જઈ જીવવાને વાત કરી છે, મહારાજને ભૂખ લાગી છે, જમવું છે, થાળ આપો. અને જીવવાને આનંદ સમાતો નથી. સુંદર મજાનો એક થાળ તૈયાર કર્યો છે, કોઈ પ્રશ્ન નહીં. અને સુંદર મજાનો થાળ લઈ દાદા ખાચર મહારાજ પાસે આવે અને મહારાજ એ થાળ લઈ સ્વયં પોતે ઊભા થઈ અને દાદાની ડેલીએ જવા લાગ્યા. સભાની અંદર સંતો, કાઠી દરબારો બેઠા હતા, દિગ્મૂઢ બન્યા. મહારાજ સભામાંથી ક્યાં જાઓ છો પ્રભુ? મહારાજ બોલે, કાઠીઓ, કોઈ ભિખારણ બાઈ બિચારી ભીખ માગે છે. રાત્રિનો સમય ઘણો વ્યતીત થયો છે, હવે એને કોણ જમાડશે? સૌ બધા પરવારી સૂઈ ગયા હશે, એને કોણ દેશે? અને ભિખારણ બાઈ પર મને દયા આવી છે, હું એને થાળ આપવા માટે જાઉં છું. અરે મહારાજ, તમે ન જાઓ, અમે જઈએ. લાવો પ્રભુ. મહારાજ કે નહીં, મારે એને સ્વયં જમાડવી છે. અને દયાળુ ભગવાન જેને આખી દુનિયા જમાડે છે, દુનિયા આખી એને થાળ લઈ જઈને સામે ધરીને કે મહારાજ જમો, મહારાજ જમો, મહારાજ જમો. આખી દુનિયા જેને જમાડતી હોય એ દુનિયાનો નાથ આજ એક ભિખારણ બાઈને જમાડવા માટે ડોર મૂકીને તૈયાર થયો ના. આજ સવા દિગ્મૂઢ બની ગઈ, દિગ્મૂઢ બની ગઈ. ભગવાન શ્રી હરિ થાળ લઈ એ ભિખારણ બાઈ જ્યાં દાદાના ડેલે બેઠી બેઠી ભીખ માંગતી હતી ને ત્યાં આવી. મહારાજ કે લ્યો બાઈ, આ થાળ જમી લ્યો, શાંતિથી જમો, અને કંઈ પણ બીજું જોઈતું હોય તો માંગજો. બાઈ મહારાજ સામે જોઈ રહી. મહારાજને કહે છે, સ્વામિનારાયણ, સ્વામિનારાયણ,
હું તો એવું સાંભળી આવી હતી કે તમે ભગવાન છો. સ્વામિનારાયણ, તમે મારી એક દીની ભૂખ તો ભાંગી. સ્વામિનારાયણ, તમે મારી એક દીની ભૂખ ભાંગી, પણ હું તો તમને ભગવાન માની દાદાના ડેલે આવી હતી કે આ દાદાના ડેલે ભગવાન સ્વામિનારાયણ આવે છે એમ માની ભીખ માંગતી હતી. સ્વામિનારાયણ, તમે ભગવાન છો એમ માનીને હું આવી હતી. અને તમે એક દીની ભૂખ ભાંગો ના તો તમે ભગવાન નહીં, અને મારી જન્મો જન્મની ભૂખ ભાંગી નાખો ના તો તમે દયાળુ ભગવાન કહેવાઓ. અને એ ભીખ માંગવા માટે આજ દાદાની ડેરી આવી હતી. સ્વામિનારાયણ ભગવાન કે ભાઈ, હું ક્યાં ભગવાન છું? હું ભગવાન નથી. ના સ્વામિનારાયણ, તમે કેવો પણ અમને મનાઈને તમે ભગવાન છો, જગતના બાપ છો. ભગવાન સ્વામિનારાયણ મંદ મંદ હસતા કહે છે, ભાઈ તું એમ કહે છે કે મારી એક દીની ભૂખ ભાંગી, પણ તે મને ભગવાન માન્યો છે. અને મને જે ઓળખી જાય અને મને જે ભગવાન માને અને મારા ચરણની અંદર મસ્તક મૂકી અને એમ બોલે કે સ્વામિનારાયણ, તારે શરણે છું, મારી ભવો ભવની ભૂખ ભાંગી નાખ, તો આજ ભાઈ જા. આજ તને અનંત કોટી બ્રહ્માંડનો અધિપતિ વચન આપે છે કે જેથી તારો અંતકાળ આવે અને જેથી તને જમણા એ તારી 999 નાડીઓને ચૂંટતા હોય અને ભવસાગરમાં તું ડૂબકા ખાતી હોય, એની આ 3 છોકલા વાળી મૂર્તિની યાદ કરજે બાપ. એથી હું તને આવી અને અનંત સંતોની સાથે આવી તને વાજતે ગાજતે મારા ધામની અંદર લઈ જઈશ અને તારી ભવની ભૂખ ભાંગી નાખીશ અને તને કાયમને માટે આદિ વ્યાધિ ઉપાધિમાંથી મુક્ત કરી અને મારી મૂર્તિના સુખે તને સુખિયા કરી દઈશ. ભગવાન સ્વામિનારાયણે અક્ષરધામ દઈ દીધું, અક્ષરધામ દઈ દીધું. આવ્યો તો રોટલો દેવા, નીકળ્યો તો રોટલો દેવા, અક્ષરધામ દઈ પાછો આવે. આ ભગવાન આપણને મળ્યો છે. કેવો ભગવાન કે જેની ગાથાઓ ગાતા રોમ રોમ પુલકિત થઈ જાય. 3.5 કરોડ રૂવાણા જેના ભગવાન સ્વામિનારાયણની ગાથાઓ સાંભળીને પુલકિત બની જાય ને બાપ, એવા ભગવાન સ્વામિનારાયણ આપણને મળ્યા. બધું ભૂલી જજો જીવનની અંદર. હું ઘણીવાર કહું છું, જીવનની અંદર બધું ભૂલવામાં મજા છે. તમારી પાસે રૂપિયો હોય તો અભિમાન છોડી દેજો, મારી પાસે રૂપિયો છે. તમારી પાસે સત્તા હોય તો સત્તાનું અભિમાન છોડી દેજો. તમારી પાસે સુંદરતા હોય તો એ સુંદરતાનું અભિમાન છોડી દેજો. અમારા જેવા સંતો, અમારા જેવા સંતોને વિદ્વત્તાનું અભિમાન છોડી દેવું જોઈએ. પણ એટલું અભિમાન તો કાયમ રાખજો, એટલું અભિમાન કાયમ રાખજો કે હું સ્વામિનારાયણનો છું અને 3 છોકરા વાળી પાકનો ધરતર મારો બાપ છે. આ અભિમાન જીવનની અંદર કાયમ રાખજો, કાયમ રાખજો. રાખવા જેવું છે આ અભિમાન. બધા અભિમાન છોડવા જેવા, આ અભિમાન રાખવા જેવું છે કે મારો બાપ સ્વામિનારાયણ છે અને 3 છોકરા વાળી પાકનો ધરતર છે. ભગવાન શ્રી હરિ ઉંટડિયા મહાદેવે આવી પૂજારીને સોનાના દાન કર્યા છે, રૂપિયાના દાન કર્યા છે. રૂપિયાના દાન મહારાજ આપી દીધા. ભીખમૂઢ બન્યા છે. સંતો ભક્તો મહારાજની દયા જોઈ ખૂબ રાજી થયા છે. તમને કલ્યાણમાં નિશ્ચયમાં અનિશ્ચયનો ઘાટ થાય છે કે હું સ્વામિનારાયણ ભગવાનનો છું ને મને સ્વામિનારાયણ ધામમાં લઈ જશે કે નહીં લઈ જાય, આવો સંકલ્પ થાય છે. થતો નહીં તો ડિલીટ કરી નાખજો. ભગવાન સ્વામિનારાયણ દયાળુ ભગવાન છે. લઈ જશે તમને ખરા,
પણ હખણા બેજો આવશે ખરો એ વિમાન લઈને આવશે નો ટિકિટ નો વિઝા કોઈ વિઝાની જરૂર નથી કોઈ ટિકિટની જરૂર નથી તમારે ટિકિટની જરૂર પડે અમારે ન પડતી મંદિર તો તું પાડે અમારે તો બે જવાનું સીટ ક્યાં છે સીટ છે ક્યાં અને ઓલા એર હોસ્ટેસ કે સ્વામી અહીંયા બેસી જાવ તમારી સીટ છે કેમ લાલ ચુંદડી પહેરી છે એના નામની ચુંદડી પહેરી બાપ ખાલી ચુંદડી પહેરવાથી એ ભગવાન સ્વામિનારાયણની ચુંદડી પહેરવાથી આટલો ભેર પડતો હોય તો મહારાજના ચરણમાં મસ્તક મૂકવાથી તો ધામ ન મળે પણ બસ હખણા બેહવાની જરૂર છે એ વિમાન જ્યારે લઈને આવે અનંત મુક્તોને લઈને જ્યારે આવે ત્યારે બસ હે મહારાજ તારી મૂર્તિ વિના નાથ મને બીજું કાઈ ન આપે પ્રભુ તારી મૂર્તિ વિના પ્રભુ મને કાઈ ન આપે હાથ જોડી માંગજો મહારાજની પાસે કે પ્રભુ તારી મૂર્તિ વિના નાથ મને બીજું કાઈ આપશો માં મારી મૂર્તિ વિના
જીવનમાં તમે મળ્યા, સર્વસ્વ મળ્યું છે મહારાજ. હવે બીજું કાંઈ જોઈતું નથી, પણ જે માંગવાની ઈચ્છા થાય છે મહારાજ એ નાશ કરી દો, કે જેથી કરીને માંગવાની જ કોઈ ઈચ્છા ન થાય. બસ તમારું ધામ, તમારી મૂર્તિ, તમારા સંતો, તમારા ભક્તો જીવનની અંદર જોઈએ છે. મહારાજની પાસે જ્યારે તમે આ માંગશો ત્યારે મહારાજ તમને આદેશ છે, જો રૂપિયા માંગ્યા રૂપિયા દેશ, ધંધા માંગ્યા ધંધા દેશ. શું માંગવું એ તમારા ઉપર આધાર છે, અને શું આપવું એ ભગવાન ઉપર આધાર છે. મહારાજ એક દિવસે કાળિયાણી ગામની અંદર પ્રભુ બિરાજમાન છે. સભા ભરાયેલી છે. સભાની અંદર કોઈ ભક્ત આવી ભગવાન સ્વામિનારાયણના ચરણારવિંદની અંદર રૂપિયાની કોથળી મૂકી છે. મહારાજે વાંકા વળી કોથળી પોતાના હાથમાં લીધી છે. રૂપિયાની કોથળીને છોડી મહારાજે રૂપિયા કાઢી અને એક હાથમાંથી બીજા હાથમાં મહારાજ રૂપિયાને નાખે છે. એ હાથમાંથી લઈ ઓલા હાથમાં રૂપિયાને રમાડી રહ્યા છે. અને મહારાજ રૂપિયાને રમાડવામાં એટલા બધા મશગુલ બની ગયા. સભામાં એક ભક્ત બેઠો હતો ના, એને ભગવાનના સ્વરૂપની અંદર નિશ્ચયમાં અનિશ્ચયનો ઘાટ થયો કે સ્વામિનારાયણ ભગવાન કહેવાય છે, પણ સ્વામિનારાયણ તો લોભિયા કેટલા છે જુઓ તો ખરા. રૂપિયા ન જોયા હોય એમ રમાડે. શું સ્વામિનારાયણને મેં જાણતા હતા, અને સ્વામિનારાયણ તો જો ગણાયના હું થઈ જાય. અમે આવ્યા હોય ને દરેકને એવું છે. સંતો જ્યારે આવે ને ત્યારે બહુ રાજી થાય, અને જાય ને હાશ હવે ગયા. ઘણી જગ્યાએ ઓલાને એમ થયું કે સ્વામિનારાયણ કેટલા લોભી છે, રૂપિયામાં કેટલો મોહ છે. ત્યાગી કહેવાય છે, ત્યાગીના ગુરુ છે, પણ રૂપિયામાં આટલો બધો મોહ સ્વામિનારાયણને સારો નહીં. ભગવાન શ્રી હરિ અંતર્યામી રીતે સભામાં એ સંકલ્પ ભક્તજનનો જાણી ગયા. મહારાજને મનની અંદર વિચાર થયો કે હું રૂપિયા રમાડું છું, મારું તો કઈ બગડશે નહીં, હું તો નિર્લેપ છું, પણ આનું એક દી બગડશે એમ માની મહારાજ સભાની અંદર ઉભા થયા. હાથની અંદર રૂપિયા લીધા અને ખોબો ભરી રૂપિયા, સામે ઘર હતું ને ઘર ઉપર મહારાજે ખોબો ભરી રૂપિયાનો ઘા કર્યો છે. પણ એ ઘર એક કોડીનું હતું. એ કોડીના ઘરની ઓસરીમાં એક બાઈ દરણું ધરતી હતી, અને રૂપિયા જ્યારે ઘર ઉપર પડ્યા, રૂપિયા પડતા અવાજ આવ્યો, અને એ બાઈને એવું લાગ્યું કે 12 છોકરા રમે છે અને કોઈ નફો દિયો મારા ઘર ઉપર પથરા નાખે. અને કોઈ બાઈ હશે બાજુ, આ તો મારું એ બાજુ નહીં તો હું ઉત્તર ગુજરાતની બાઈઓ હોય એને ડિક્શનરી ના જોઈએ, ગાડે તમાર રમ રમાઈને છોડે. અને બાઈ ખીજાણી ભાઈ રણચંડી જેવું સ્વરૂપ ધારણ કર્યું, અને ભગવાન સ્વામિનારાયણ ખોબો ભરી રૂપિયા ઘર ઉપર નાખતા જાય, અને બાઈ ગાડો દેતી જાય. કોણ છે નખોદિયો ખબર પડતી નથી, મારા ઘર ઉપર પથરા નાખે. એમને ઘર બન્યું છે, નડિયા બધા ફૂટી જશે, કોની હાથમાં વાળા નીકળ્યા છે. પણ મહારાજ તો ખોબો ભરી રૂપિયાનો ગાહ કરતા જાય. હાન ઓલી ખીજાણી ચિયો સે 13મી નો ક્યારનો પથરા નાખે. આ ડિક્શનરી તમારા નો હોય, તમારી ડિક્શનરી માં ન હોય.
અને બાઈએ કીધું 13મી નો અન રણચંડી જેવું સ્વરૂપ ધારણ કરીને આવી. ક્યારની કહું છું માનતા નથી. કોણ છે પથરા નાખવા વાળો? ભગવાન સ્વામિનારાયણ મંદ મંદ હસતા હસતા કહે છે, બાઈ એ તો અમે છીએ. અરે તમે છો? પેલા રૂપિયા બહાર જોયા ને આંગણામાં, તો રૂપિયા વીણવા વળી ગઈ બાઈ. તો હા તો પથરા નથી, રૂપિયા છે. રૂપિયા બધા વીણ્યા. પણ બાઈને એમ થયું કે મેં સ્વામિનારાયણને ગાળ્યો બહુ દીધી. આવી ગાળ્યો સ્વામિનારાયણને ન દેવાય. હું કેવી ગાળો દેતી હતી, કોઈ સામાન્ય માણસને ન દેવાય એવી ગાળો સ્વામિનારાયણને દીધી. બાઈ સભામાં દૂર ઊભી એ નેત્રમાંથી દળદળ દળદળ આંસુડા પાડતી રડતી રડતી કહે છે કે હે સ્વામિનારાયણ, મને ખબર નહોતી, નહીં તો હું ગાળો ન દે. એ મેં તમને કેટલી ગાળો ને કેવી ગાળો દીધી. ભગવાન સ્વામિનારાયણ કહે છે, બાઈ તમે જે ગાળો દીધી ને અમને એવી મજા આવી છે, આજ એવી મજા આવી છે બાઈ, આખી જિંદગીમાં કોઈ દિવસ અમને આનંદ ન થયો હોય ના એવો આનંદ આજ તમારી ગાળો સાંભળીને મને થયો હશે. બાઈ તમે અમને 13મી ના કીધા ના, અમે 13મી ના જ છીએ. ભગવાન સ્વામિનારાયણની માતાઓ 13 છે. સત્સંગી જીવન શાસ્ત્રની અંદર કથા આવે છે, કાલિદત્તનો જ્યારે વધ કર્યો ત્યારે આંબાવાડિયામાં સ્તનપાન કરાવવા ધર્મદેવના પત્નીઓ બહાર આવ્યા હતા. દિવ્ય સ્વરૂપે ઘનશ્યામ પ્રભુને સ્તનપાન કરાવી અદ્રશ્ય થયા હતા અને 13માં ભક્તિમાં હતા. અને ભગવાન સ્વામિનારાયણ કહે છે, માં તમે તીર અંધારામાં મારી પણ સહી જગ્યાએ માર્યું છે. તમે અંધારામાં કહ્યું કે 13મી નો, એ હું 13મી નો હું પોતે છું. અને ભાઈ તમે જે ગાળો દીધી ને એટલો આનંદ આવ્યો છે. લ્યો આ આનંદ આવ્યો ને માં રૂપિયા તમારા જાઓ. હાથમાં જે રૂપિયાની કોથળી હતી ના, એ વધેલા રૂપિયા વળી ઓલા ડોશી માને આપી દીધા. અને મહારાજ એદી એમ બોલ્યા હતા, બાપ કે ડોશી માં, શાસ્ત્રોમાં મારા ગુણ લખ્યા છે, મારા વખાણ લખ્યા છે, પણ ગાળ્યો છે લખી નથી. અને આજ જે ગાળ્યો દીધી અમને એટલી મીઠી મધુરી લાગી. 4 વેદ મારા ગુણ ગાઈ, આવી ગાળો તે કોણ સુણાવે. 4 વેદ મારા ગુણ ગાય, આવી ગાળો તે કોણ સુણાવે.
કરીને સ્તુતિની અંદર મારા ગુણ ગાય છે, કોઈ મને ગાળો નથી સંભળાવતું, પણ ભાઈ આજ તે મને ગાળો સંભળાવીને રાજી કર્યો છે. માં તું આજ જે માંગે ને એ તને દઈ દઉં. આજ મારું અક્ષરધામ માંગે તો આજ તને મારું અક્ષરધામ દઈ દઉં. એટલો આજ તારી ગાળો સાંભળીને રાજી થયો છું. બાપ ભાઈની આંખમાં આંસુ આવ્યા. શું મહારાજ તમારી દયાળુતા હે, મને તમારું ધામ દેશો? હા, મને એક વાર રાજી કરી લેના. એને આ જગતની અંદર હવે આવવું ન પડે ભાઈ. અને ભાઈ રડતા રડતા એમ બોલી, મહારાજ જગતનો ન્યાય કોઈને ગાળ દઈએ તો દંડ થાય, જગતનો ન્યાય કોઈને ગાળ દઈએ તો મહારાજ સામે ગાળ દે. પણ પ્રભુ આજ તમારું ભગવાન પણ છે કે ગાળો દે એને અક્ષરધામ આપે. તો હે ત્રણ છોકલા ની પાગના ધરતલ, હે સ્વામી નારાયણ, જો મારી ગાળો સાંભળીને તમે રાજી થયા હોય તો તમારી પાસે હું અક્ષરધામ માંગુ છું. એ જેથી મારો અંતકાળ આવે અને જેથી ભવસાગરમાં ડૂબકા ખાતી હોય બાપ, એથી તું આવીને મને ઉગાડીને તારા અક્ષરધામમાં લઈ જજે. ભગવાન સ્વામી નારાયણ રાજી થયા. માજી તમે માંગવાનું માંગ્યું જાઓ, જેથી તમારો અંતકાળ આવ્યા ત્યારે હું મારા સંતો ને ભક્તોને લઈને વાજતે ગાજતે સારી દુનિયા દેખે ને એમ તમને મારા ધામમાં લઈ જઈશ. ભગવાન સ્વામિનારાયણ આવા પ્રભુ છે. જોયા તા આવા પ્રભુ? દીવો લઈને ગોતી આવો, જાઓ દીવો લઈને ગોતવા જાઓ. આવા શાસ્ત્ર ચરિત્રો એ શાસ્ત્રોમાં મળે ને બાપ. ગોતી આવો, તમે ઇતિહાસો તપાસો, તમે સારા પુરાણ વાંચો, વેદો વાંચો, ધરતીના શાસ્ત્રો લિયાઓ, પણ ગાળ્યો દે એને ઉગારી અક્ષરધામ આપે. એવા મહારાજ આપણને મળ્યા છે. કેવા ભગવાન છે. પણ આપણે તો વાત નહીં કરવું. આપણે જાણીએ જ છીએ ભક્તજનો, છતાંય પણ મહારાજ માટે ટાઈમ કાઢજો. આવો ભગવાન મળ્યો છે, થોડા નિવૃત્ત થજો. આવો અવસર ફરી ક્યારે આવે, ક્યારે મળે ન મળે. આવા ભગવાન ફરી મળે ન મળે કોને ખબર. અત્યારે જે એક્ઝિટ ઉપર આવ્યા છે ને, આપણે દ્વાર ઉપર આવ્યા છે ને, એવો દ્વાર ફરી મળે ન મળે. મોક્ષના દ્વાર ઉપર આવી ઊભા છીએ આપણે. હવે ટકોરો મારવાનો છે. નહીં તો ખબર છે આ માણસનો દેહ એક વખત જયો પાછો ક્યારે મળે? ખબર છે? ખગોળ ભૂગોળનું વચનામૃત વાંચજો તમે, ખબર પડશે કે આ માણસનો દેહ એકવાર ગયો પાછી ફરીથી ક્યારે આવે. ગણો, તમારા કેલ્ક્યુલેટર છે ને બધા ઓન કરો, ચાલો મોબાઈલમાં ગણ દો. 4,32,000 વર્ષ કળિયુગના છે. 4,32,000 વર્ષ. 8,64,000 વર્ષ દ્વાપરના છે. 12,96,000 વર્ષ ત્રેતા યુગના છે. 76,96,000 વર્ષ એ સતયુગના છે. આનું ટોટલ કરો, એક ચોકડી થાય. એવી 71 ચોકડી કરો ત્યારે એક મન્વંતર થાય. સ્વર્ગલોકની અંદર એક ઇન્દ્ર રાજ કરી મરી જાય, અને એવા 14 જ્યારે ઇન્દ્ર મરી જાય ત્યારે બ્રહ્માનો એક દિવસ થાય. અને એવા
બ્રહ્માનું અઠવાડિયું, બ્રહ્માના એક દિવસમાં અહીંયા કેટલા દિવસ થઈ જાય ખબર, કેટલા વર્ષ થઈ જાય ખબર છે? બ્રહ્માનો એક દિવસ બરાબર 8 અબજ 64 કરોડ વર્ષ આ ધરતી પર વ્યતીત થાય ત્યારે બ્રહ્માનો એક દિવસ થાય છે. એવા બ્રહ્માનું અઠવાડિયું, મહિનો, એના પછી વર્ષ ને એવા 100 વર્ષ બ્રહ્મા જીવે ત્યારે બ્રહ્મા મૃત્યુ પામે અને એવા 3.5 કરોડ બ્રહ્મા મરે ત્યારે એક વિરાટ પુરુષનો નાશ થાય અને એવા 3.5 કરોડ વિરાટ મળે ત્યારે એક પ્રધાન પુરુષના વર્ષનો નાશ થાય અને એથી માણનો અવતાર ઇન્ડિયામાં મળે છે. ઇન્ડિયામાં માણનો અવતાર મળતો હોય છે. ઇન્ડિયામાં અમેરિકાની વાત નથી કરી અને આપણે ઇન્ડિયા મૂકી ના અહીંયા હલો લખું તમારા માય મારાવું પડે. આ ઇન્ડિયાનું મહત્વ बताए, माणस देहનું મહત્વ बताए मैं તમને. जिस देश में गंगा बहती है और जिस देश में सोने की चिड़िया करती है बसेरा, वो भारत देश है मेरा, वो भारत देश है मेरा. जहाँ सत्य अहिंसा धर्म का पथ पथ डेरा, वो भारत देश है मेरा. शास्त्र में भारत देश ની જે મહાનતા બતાવી છે ને, એ તો અવતારોનો દેશ છે. એ ભગવાન રામ શ્યામ ઘનશ્યામનો દેશ છે. એ સંતોનો દેશ છે બાપ. એ સતીઓનો દેશ છે. એ સપૂતોનો દેશ છે. એ દેશની ગાથાઓ તો ન ગવાય. આવો માણસનો દેહ ફરીથી ક્યારે મળશે? આટલા વર્ષો વ્યતીત થશે ને ત્યારે તમે એક્ઝિટ ઉપર આવશો વિઝા લેવા. મને વિઝા આપો તો માણસનો દેહ મળે. અમેરિકા આવવા માટે 2 વખત ગયો વિઝા લેવા, ન મળે. તો મને એમ થયું આટલો મોટો ધક્કો. બોમ્બે જવાનું 1000 માણસની લાઈનમાં ઊભું રહેવાનું, વર્ષો પડી જાય. અને એમાં જો વિઝા ન આપ્યા તો કિલો ગેંગ જેવું થઈ જાય, પલળેલા કાગડા જેવું થઈ જાય અને લાખમણનો નિશાસો નડે. કેટલો ધક્કો થયો. હવે નચો પણ વળી પાર વડો 2 વાર હાવન જઈ થાય ને. તમે વિચાર કરો 84 લાખનો ધક્કો જેની થાય એની શું થાય? જેની 84 લાખનો ધક્કો થશે અને આટલા વર્ષો વ્યતીત થશે ત્યારે માણસનો દેહ મળશે. એમાંય પાછો માયા ભેગી કરવામાં વ્યતીત થઈ ગયો તો ભગવાનનું ભજન ક્યારે થાય? માટે બહુ સુંદર મજાનો અવસર આવ્યો છે. હા, અને પાછી જન્માષ્ટમી આવે, આપણે કથા રાખવી છે. બહુ સુંદર મજાની કથા આપણે કરીશું. પણ બધા લોભિયા ના થતા. મન મૂકીને વાપરો મહારાજ માટે. ખેડૂત જેમ બચાવીને બાજરો રાખે છે અને મણ બચાવેલો બાજરો ખેતરમાં રોપે છે અને એ વાવેલો બાજરો 1000 મણ થઈને વળી પાછો ખેતરમાં એ પાછો ખેડૂતને મળી જાય છે, એવી રીતે ભગવાન રૂપી આ મંદિર રૂપી ખેતરમાં વાવણી કરશો ને બાપ તો 1000 ગણું ભગવાન દઈ દે. એટલા માટે હારા યજમાન કરજો બાળા. બીજા નંબરમાં ભક્તજનો આવી કથા, આવા મહારાજ, આવો સત્સંગ વારે વારે મળતો નથી. મનુષ્યનો દેહ પણ પાછો વારે વારે મળતો. સજની ટાણું આયુ તે ભજન કરવાનું. 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 મોહો મનુષ્ય મે
ભર્યું ફરી આવે ન આવે, માણસનો દેહ ફરી મળે ન મળે, ક્યારે મળે ક્યાં મળે, એના કરતા અત્યારે એલર્ટ બની જઈએ, દરરોજ ભગવાનનું ભજન કરીએ, ભગવાનની રાજી કરી લઈએ. બસ સમય પૂરો થાય છે, અહીંયા કથાને વિરામ કરીશું. ફરીથી આગળ કથાને લઈશું. ભગવાનના જય ઘોષ સાથે કથાને વિરામ. બોલો સ્વામિનારાયણ ભગવાન.